સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે 1 કરોડથી પણ વધારે છે, 2 મોટા અપડેટ્સ આવ્યા છે. એક તો છે મોંઘવારી ભથ્થાને લઈને અને બીજું છે 8મા પગાર પંચ વિશે. તો ચાલો આ બંનેને આજે બરાબર સમજી લઈએ. તો સવાલ એ છે કે માર્ચમાં આખરે ડીએ કેટલું વધશે અને પેલું 8મું પગાર પંચ એનો લાભ ક્યારથી મળવાનું શરૂ થશે? આ એવા સવાલો છે જે અત્યારે દરેક સરકારી કર્મચારીના મનમાં ચાલી રહ્યા હશે, બરાબર ને? ચલો આના જવાબ શોધવાની કોશિશ કરીએ. જુઓ, આ આખી વાતને આપણે 2 રીતે જોઈ શકીએ. એક છે તાત્કાલિક રાહત અને બીજું છે ભવિષ્યનું આખું માળખું. તાત્કાલિક રાહત એટલે શું? મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ. અને ભવિષ્યનું માળખું એ છે 8મું પગાર પંચ. એક શોર્ટ ટર્મ ફાયદો છે, બીજો લોંગ ટર્મ. સારું, તો ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જેનો ફાયદો તરત જ મળવાનો છે, એટલે કે મોંઘવારી ભથ્થું. ડીએ પર શું મોટા સમાચાર છે એ જોઈએ. હવે આ ડીએ વધે છે કઈ રીતે? એનો આધાર છે AICPI-W ઇન્ડેક્સ. હવે આ થોડું ટેકનિકલ લાગે, પણ સાદી ભાષામાં સમજીએ તો આ એક આંકડો છે જે બતાવે છે કે ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારી કેટલી વધી. અને હમણાં જે ડિસેમ્બરના લેટેસ્ટ આંકડા આવ્યા છે ને, બસ આખી ગણતરી એના પર જ ટકેલી છે. અત્યારે જુઓ તો કેન્દ્રીય કર્મચારીઓને એમના બેઝિક સેલરી પર 58% મોંઘવારી ભથ્થું મળે છે. પણ હવે નવા આંકડા આવ્યા પછી જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ મુજબ સરકાર આમાં લગભગ 5%નો વધારો કરી શકે છે. એટલે કે જો આ 5% વધ્યા તો ડીએ સીધું 58%થી પહોંચી જશે 63% પર. અને સાચું કહું તો આ બહુ મોટો જમ્પ કહેવાય. ઓકે, તો સૌથી મોટો સવાલ, આ પૈસા ખાતામાં ક્યારે આવશે? તો જુઓ, એવી વાત છે કે સરકાર માર્ચ મહિનામાં કદાચ હોળી પહેલા જ આની જાહેરાત કરી દેશે. અને જો એવું થયું તો એપ્રિલ મહિનાની સેલરીમાં આ વધારો આવી જશે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ વધારો 1 જાન્યુઆરીથી ગણાશે. એનો મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિનાનું એરિયર્સ પણ એક સાથે મળશે. તો આ તો થઈ ડીએની વાત, જે તાત્કાલિક ફાયદો આપશે. હવે જરા લાંબા ગાળાની વાત કરીએ. 8મું પગાર પંચ, એનું શું ચાલી રહ્યું છે? જુઓ, આ પ્રોસેસ થોડી લાંબી છે. ઓક્ટોબરમાં સરકારે એની રૂપરેખા તો નક્કી કરી દીધી. હવે કમિશન આખો રિપોર્ટ બનાવશે અને એમાં લગભગ 1.5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અને પછી એની ભલામણો ક્યારથી લાગુ થશે? 1 જાન્યુઆરી 2026થી. એટલે કે આના ફાયદા માટે હજુ થોડી રાહ જોવી પડશે, એ વાત નક્કી છે. આવનારી 25 ફેબ્રુઆરીએ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ થવાની છે, જેમાં કર્મચારી યુનિયનના લોકો ભેગા થશે. અને એમાં મેઇન મુદ્દા શું હશે? એક તો ફિટમેન્ટ ફેક્ટર, એટલે કે જૂના પગારને નવા સ્ટ્રક્ચરમાં કેવી રીતે સેટ કરવો. પછી મિનિમમ સેલરી કેટલી હોવી જોઈએ. અને ભરતીના નિયમો શું હશે? આ બધી ચર્ચાઓ જ નક્કી કરશે કે કમિશન આગળ શું ભલામણ કરશે. અને હા, સરકારે આખી પ્રોસેસને ટ્રાન્સપેરન્ટ રાખવા માટે એક ઓફિશિયલ વેબસાઇટ પણ બનાવી છે 8મા પગાર પંચ માટે. કોઈ પણ વિભાગ હોય, કર્મચારીઓ હોય કે બીજા કોઈ, એ લોકો પોતાના સૂચનો ત્યાં આપી શકે છે. સારું, તો આપણે ડીએ અને 8મા પગાર પંચ બંનેની વાત કરી. તો હવે આ બધી માહિતીને એકવાર ટૂંકમાં સમજી લઈએ કે આગળ આપણે શું એક્સપેક્ટ કરી શકીએ છીએ. એકદમ સિમ્પલ છે. મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની જાહેરાત બસ થવાની જ તૈયારીમાં છે અને એનાથી તરત જ પૈસા હાથમાં આવશે. બીજી બાજુ છે 8મું પગાર પંચ, જેની પ્રક્રિયા હજી શરૂ જ થઈ છે અને એ લાંબા ગાળે આખા સેલેરી સ્ટ્રક્ચરને બદલશે. એટલે વાત એમ છે કે 8મું પગાર પંચ ભવિષ્ય માટે ભલે ગમે તેટલું જરૂરી હોય, પણ અત્યારે હાલની ઘડીએ તો બધાની નજર ફક્ત માર્ચમાં થનારા ડીએ વધારા પર છે. કેમ? કારણ કે એનો ફાયદો તરત જ મળશે. તો આ હતી આખી વાત. પણ જતા પહેલા એક સવાલ મૂકીને જાઉં છું, વિચારવા જેવો છે કે કોઈ પણ કર્મચારી માટે શું વધુ મહત્વનું છે? તાત્કાલિક મળતી આર્થિક રાહત કે પછી લાંબા ગાળે ભવિષ્યને સુરક્ષિત કરતો એક મજબૂત સુધારો? આના પર વિચારવા જેવો ખરું.